તે ન્યુયોર્કમાં અમેરિકામાં ઝૂ છે. દરેક પ્રકારના પ્રાણીઓ, પંખીઓ તમને તે ઝૂમાં જોવા મળે. આખું ઝૂ બધા તમે કેજીસ પૂરા કરો ભાઈ, છેલ્લે મોટો લાઈફ સાઇઝ મિરર છે. એ મિરરની તમે સામે ઊભા રહો એટલે જેમ અરીસાની સામે તમે ઊભા રહો, તમારી જાતને તમે અરીસામાં જોઈ શકો એમ જોઈ શકો. એ અરીસાની નીચે એક સરસ વાક્ય લખેલું છે કે નાવ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મોસ્ટ ફેરોશિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ વિચ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે અત્યારે તમે સૌથી ઘાતકી પ્રાણીની સામે ઊભા છો, જે પ્રાણી પોતાની જાતને મારવા બેઠું છે. એટલે વ્યસનથી માંડીને બોમ્બ સુધી બધી રીતે મારવા બેઠું છો. સવારના પોરમાં ઉઠીને જે આમ કરો છો ને, એ તમે તમારી જાતને પરિવારને મારવા જ બેઠા છો. ત્યારથી માંડીને આ બધી વાત કરી ત્યાં સુધી. તો આ એક સમાજની વાસ્તવિકતા છે. એની વચ્ચે છળ કપટ, રાગ દ્વેષ, કોઈ પણ સંજોગોમાં પૈસા કમાવા, નીતિમત્તા એને બાજુ પર મૂકી દેવી, કમ વોટ મે, મારે પૈસા જોઈએ, મારે પ્રતિષ્ઠા જોઈએ, મારે સંબંધો જોઈએ, એવી દુનિયાની વચ્ચે આપણે રહીએ છીએ. એની વચ્ચે આપણે આપણા અસ્તિત્વનો આનંદ, એની વચ્ચે આપણને આપણા જીવનનો સંતોષ અને આનંદ દેખાય છે. ડિફિકલ્ટ, પણ ડિફિકલ્ટ નથી. જેમ ગમે તેટલો વરસાદ પડતો હોય પણ તમે રેઇનકોટ પહેરેલો હોય, માથે છત્રી હોય અને તમારા પૈસા નોટ્સ એ તમે પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ બાંધીને ખિસ્સા મૂક્યો તો કોઈ રીતે પલળે નહીં. ટ્રિપલ કવર આવી ગયું ને, અમ્બ્રેલા, રેઇનકોટ અને પ્લાસ્ટિકની નાની કોથળી. એમ ગમે તેવી આ વાસ્તવિકતા અને સંજોગો છે, પ્રતિકૂળ છે, એની વચ્ચે સ્થિરતાથી, આનંદ, સુખ, શાંતિથી તમે જીવન જીવી શકો છો. તમારી વિચારધારા અને વર્તણૂક ક્લિયર હોવા જોઈએ. યુ શુડ હેવ ધી પ્રોપર અમ્બ્રેલા એન્ડ રેઇનકોટ. વરસાદ તો પડશે, એ નહીં રોકી શકાય. એમ સંજોગો પ્રતિકૂળ થશે. નાની મોટી ગવર્મેન્ટ પોલિસી તમારા ધંધાને તમને એમ લાગે કે પ્રતિકૂળ થઈ. તમે ઘણી વખત ધંધામાં કોઈ બિલ જ ના બનાવતા હોય, પણ હવે આ જીએસટી આવી ગયું છે એટલે બિલ બનાવવું પડશે. એટલે નાના મોટા પ્રશ્નો આપણને એ રીતે પ્રતિકૂળ હોય. વ્યવહારમાં, સંજોગમાં, સોશિયલ રિલેશનશિપ્સમાં પ્રતિકૂળતા ઊભી થાય. એક વાત તો નક્કી છે, ડિસ્ટર્બ થતા રહીએ વારે વારે તો અસ્તિત્વનો આનંદ પણ નથી અને તમે જીવન પણ જીવ્યા ના કહેવાય. પહેલી વાત જીવનમાં નક્કી એ કરવાની કે કોઈ પણ સંજોગોમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. જેમ વરસાદ પડતો હોય ને આપણે બહાર, ઘરની બહાર નીકળવું જ પડે હોય, કોઈ વૃદ્ધ હોય ઘરમાં એની માટે દવા લેવા માટે XYZ વોટ એવર, પણ નક્કી કરીએ છીએ કે પલળવું નથી તો છત્રી અને રેઇનકોટની વ્યવસ્થા કરીએ છીએ. એમ એક નિર્ણય લેવાનો જે રોજ સવારે 10 વખત ઘૂંટવાનો ઉઠીને, ટુડે આઈ વિલ નોટ ગેટ ડિસ્ટર્બ્ડ. આજે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. અને થઈ શકે છે. ફોર એવરી અટેક there is a defense. ગમે તે હુમલાની સામે એક સંરક્ષણ છે જ, અને ઇનબિલ્ડ ભગવાન આપણામાં મૂકેલું પણ છે. એનો પૂરો ઉપયોગ આપણે નથી કરતા. એટલે અસ્તિત્વના આનંદ માટે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ નક્કી કરવાનું કે ડિસ્ટર્બ નહીં થવું. સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, ધંધામાં લાભ પણ થશે અને ખોટ પણ જશે, તંદુરસ્તી સારી પણ રહેશે અને શરીરમાં બીમારી પણ આવશે, નજીકના નજીક રહે પણ ખરા, નજીકના દૂર જાય પણ ખરા, મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, અને આવે તો પછી કદાચ જતી પણ રહે અથવા ના પણ આવે. બધું જ બનવાનું. ભગવાને તમને 70 વર્ષનું જીવન આપ્યું છે, ગુડી ગુડી ઉપર સર્ટિફિકેટ લખીને સહી કરી નથી આપ્યું કે તારા 70 વર્ષ બહુ સરસ જશે. કારણ કે આપણે ભૂતકાળમાં ભવ્ય કર્મો કર્યા હોય એટલે એની ઉપરથી આપણી ડેસ્ટિની ઘડાતી હોય. એટલે સેકન્ડ પ્રેક્ટિકલ એસ્પેક્ટ, બહુ શાંતિથી ઘરે બેસીને 10 સારા સુખ અને 10 ખરાબ દુઃખ એનું લિસ્ટ બનાવી રાખવાનું. એમાંથી 5-7 બે કોલમમાંથી બધાને આવે છે. યુ ગોટ માય પોઈન્ટ. 5-7 સુખ પણ મોટા આવશે તમને જીવનમાં, 5-7 મોટા દુઃખ પણ આવશે.
તમને બધાને પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધેર અ પોસિબિલિટી, એ શક્યતા છે કે તમારામાંથી કોકને કાલે સવારે હાર્ટ એટેક આવે? હા કે ના? શક્યતા છે કે એકાદ વર્ષ પછી કદાચ તમને કેન્સર ડિટેક્ટ થાય? હા કે ના? હા. શક્યતા છે કે તમારું સંતાન અત્યારે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, પણ એ કદાચ કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ થાય એવી શક્યતા છે? કારણ કે લોકોના જીવનમાં થયું છે આવું બધું, તો આપણા જીવનમાં પણ થાય. એટલે બીજો વિચાર આ કરી રાખવાનો કે મોટા સુખ પણ જીવનમાં આવવાના છે અને મોટા દુઃખ પણ આવવાના જ છે. રિમેન પ્રિપેર્ડ ફોર ઇટ. પછી શેનું દુઃખ આવે, એટલે કે આવે પણ શેનું અસર કરી શકે એ દ્રષ્ટિથી બોલું છું. અગેન રિપીટ, વરસાદ પડશે, રેઇનકોટ અને અમ્બ્રેલા પહેરી લેવાનો. એમ દુઃખ આવશે પણ વિચારધારા, એટીટ્યુડ્સ એ વેરી ક્લિયર રાખવાના. તો એ વિચારધારાઓ કઈ છે? પહેલું, જીવનમાં કોઈ પણ સંજોગોમાં નીતિમત્તા અને પ્રામાણિકતા છોડવા નથી. એ બહુ દ્રઢ કરી રાખજો. હવે તો કાયદા કાનૂનના હાથ પણ લાંબા છે. સોશિયલ મીડિયા છે અથવા તો ઇન્ટરનેટ ઇઝ એન એક્સપ્રેસ હાઈવે, લોટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે ક્યાંક ને ક્યાંક તો અંદર આવી જવાશે. અને દિન પ્રતિદિન રોજ ઇન્ડિયામાં સેંકડો સીસીટીવી પણ વધતા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક તો આવી જશો જો ખોટું કરશો તો. એટલે રોજ સવાર ઉઠીને ત્રીજો વિચાર કરો કે ખોટું નથી કરવું, બસ. તો તમને તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે પણ નક્કર થશે. તમે ખોટું નથી કરવું એવો નિર્ણય કરીને કંઈ ખોટું ન કરો તમારા વ્યવહારમાં, ધંધામાં, સંબંધોમાં, ક્યાંય પણ, તો ભગવાન પણ મજબૂર થઈ જાય તમને આપવા માટે. જેમ તમારા બે સંતાનો એમાંથી બહુ જે ડાયો હોય ને સારું ભણતો હોય ને તમારું માનતો હોય એની પર તમને પ્રેમ વધે કે ના વધે? એમ ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ વધે. તમે વધારે સારા કામ કરી શકો, તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકો. અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે, આવશે અને આવશે જ. તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું. આમે તમારે ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં. એમ આઈ રાઈટ ઓર રોંગ? તમારે ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી. અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે. તો ઇટ ઇઝ ફુલિશનેસ. એ મૂર્ખાઈ છે. એનો ધંધો ઘટે, એને ખોટ આવે, એના ઘરમાં કંઈક તકલીફ આવે, એવું તમે શું કામ વિચાર કરો છો? એનું તો થયું તો ન થયું, પણ તારું અંતર ડોળાઈ ગયું. યુ વિલ નોટ એન્જોય યોર ફેમિલી, યોર વર્ક, યોર ઓફિસ, યોર બિઝનેસ. તમે તમારો આનંદ નહીં લઈ શકો. જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો તો 10 સમોસા ખાઈ ગયો અને પચશે કે નહીં પચે, એવું વિચારીએ છીએ. આપણે આપણું જ વિચારીએ છીએ. એમ આપણે આપણું જ વિચારવાનું. ક્લિયર એટીટ્યુડથી જીવવાનું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત, એના ભાગ્ય. હું હુન્ડાઈ ફેરવું છું તો મારું મહેનત, મારી ભાગ્ય. એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે? હા, હું પુરુષ પ્રયત્ન કરીશ, નીતિમત્તા રાખીને પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સિસ લગાડીને મારું કામ કરીશ. બાકી એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ. ના, પશ્ચિમના જગતમાંથી એક આ અભિગમ તો શીખવા જેવો જ છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્યોર વેસ્ટર્ન એટીટ્યુડ, અમેરિકન એટીટ્યુડ. ઇઝી, આઈ એમ આઈ, એ છે, હું છું, ઓકે. આપણે તો પેલા બપોરે નવરા હોય ને બારી ખોલે કોઈ સ્કૂટર વાળા લઈને જતો તો એમ ડોક્યા કરે, કોના ઘરે જાય, તારે શું છે? પણ જ્યાં સુધી સ્કૂટર પેલા સોસાયટીમાં કોના ઘર પાસે ઉભું રહે છે, ઊભું ના રહે તો એમ જોયા કરે. હા, તમે બધા આટલા ખુશ થાય એટલે બધી વાત તો સાચી લાગે છે ને? અને વન ડે ઇન્ટરનેશનલ કે T20 પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટીના નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલીને રમતા જ નથી આવડતું. બોલ ઓફ સ્ટમ્પ ઉપર પિચ થયેલો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટ સ્વિંગ હતો, અવે ફ્રોમ ધ બોડી. વિરાટ કોહલી આટલું રમ્યા, 2 ફૂટ બહાર જતો બોલ છોડી જ દેવાનો હતો. તો
તો વાઇડનો એક રન મળી જાય. અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા કે કટ લઈને પાછળ જતો રહ્યો. આટલું તો મને ખબર પડે છે, ખબર નહીં એને કેમ ના ખબર પડી. સારું, એને નથી ખબર પડતી, એમને ખબર નથી પડતી, એટલે હવે તને આવતી વખતે મોકલશું, બીજું શું. તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર, એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે 95 to 98 માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે, એટલે 145 કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરીઝ પડતી હોય અને ટપ્પી પડીને 2 ફૂટ કટ થતી હોય આજુબાજુ. તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી, ખબર છે, અને તું ત્યાં દોઢ ડાયો થાય છે પાનની પિચકારી મારી. અસ્તિત્વનો આનંદ લેવો હોય તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. થોડીક સમજણ પડવા માંડે એટલે કોમેન્ટ આપવા ના માંડાય. જેને ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાય, બધાને ખબર છે. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, એવી એક કહેવત છે. દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય. વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી, અને કેમ હાર્યા અને એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું શું કરવા જોઈએ, 5-5 સલાહ આપણા બધા પાસે છે કે નહીં. અને જો નરેન્દ્રભાઈ આવે 10-10 સલાહ. પણ તારું ઘર સરખું નથી ચાલતું, એ દેશ ચલાવે છે. તું રિસ્ટ્રિક્ટ લે, બી યોર સેલ્ફ, તો અસ્તિત્વનો આનંદ રહી શકીશ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા. એમના આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના ઘણા બધા અમૃત ઉપદેશમાંથી એક ઉપદેશ છે કે પોતાના સામે જોવું, પોતાનો વિચાર કરવો અને પોતે અંતરદ્રષ્ટિ કરીને જીવવું. એમ આઈ રાઇટ, એમ આઈ ઓકે. ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. કોઈ વસ્તુ વિશે આપણને 2-4 જ્ઞાન થઈ ગયું એટલે કે કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય, નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય ને આનંદ નહીં આવે. હવે આપણે કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ક્રિકેટ રમીને મોટા થયા હોય અને ત્યાં આપણે વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપીએ. આપણી કેટેગરી તો વિચારવી જોઈએ ને. આ કેવું થાય, પેલું રેકડીમાં લૂઝ મીઠું ઢગલો કરીને વેચવા ગામડામાં નીકળે ને, એ ઊભો ઊભો જો ચર્ચા કરે કે એકચ્યુઅલી ટાટા સન્સમાં હમણાં સાયરસ મિસ્ત્રીને જે પાછા લીધા ચેરમેન તરીકે, એ મારી દ્રષ્ટિએ તો અલા તું આ રેકડીમાં મીઠું વેચે છે અને સાયરસ મિસ્ત્રી, આ તો નામ આવડી ગયું બહુ કહેવાય. 3-4 વર્ષના લીગલ બેટલ પછી ગઈકાલે પાછા સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બને, ફ્લેગશિપ કંપનીના, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોઝિશન કહેવાય. હવે એની તારે શું ચર્ચા કરવાની હોય એમ. એટલે વોટ આઈ મીન ટુ સે, લિમિટ યોર સેલ્ફ. તમારો જે વેપાર હોય એમાં ખૂબ ઊંડા ઉતરો, તમારું જે કામ છે એમાં ખૂબ જાણો અને ખૂબ પ્રયત્ન કરો, એની ના નથી. બીજી બધી વાત તમે સામાન્ય જાણી રાખો, કારણ કે તમે એક નાગરિક છો, તમારે માહિતી જોઈએ. ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ આવ્યું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને, તમને માહિતી હોવી જોઈએ. હવે સેનેટમાં એનું ટ્રાયલ શરૂ થશે, પણ સેનેટમાં તો હવે એમને રિપબ્લિકન્સની મેજોરિટી છે એટલે એમની પદ નહીં જાય. આ એક માહિતી, સામાન્ય માહિતી તમારે રાખી. પણ એકચ્યુઅલી છે ને આ હોવું જોઈતું તું, આ હોવું જોઈતું તું ને આ હોવું જોઈતું. તારે સુરતમાં બેઠા બેઠાનું કશું જ કામ નથી. પણ આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે, કોઈક જાન જતી હોય ને સવારે 9 વાગે તો એક તો મોડો ઉઠ્યો હોય, બ્રશ કરતો કરતો ગંજીન પેલી લુંગી પહેરી અને ગેલેરીમાં ઊભો રહે અને ત્યાં 2 વાર પાછું પેરાપેટ ઉપર થૂકે, સ્વચ્છ ભારત બગાડે અને આખી જાન પસાર થઈ જાય ને પછી અંદર આવીને વોશ બેસિનમાં કોકડો કરીને બે જામતા નથી. તો એ બંને જણાએ તને પૂછીને ગોઠવ્યું હતું અને ધારો કે 2 જણાને જામ્યું નહીં અને છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારે છે. મૂકને માથાકૂટ, દોઢ ડાયો ના થઈશ. Unnecessarily we spend our mental energy, our time, we don't realize it. મેં પહેલા જ કહ્યું, બહુ જ ઓછો સમય છે આપણી પાસે. 70 વર્ષ જીવશો તો 23 વર્ષો તમારા સુવામાં જવાના છે. તારી પાસે ટાઈમ જ નથી. તમારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવો હોય તો બી યોર સેલ્ફ. મારી લાઈફ, મારું કામ, અને હા
સેવા ભાવના, નાની મોટી સંસ્થા, કંઈક સેવા ભાવના, એ બધું જ જીવનનો એક ક્રમ છે. પણ ડોન્ટ પોક યોર નોઝ એવરીવેર. એક વાત યાદ રાખવાની. બીજો એક અસ્તિત્વના ઉત્સવ માટે મેં જે પહેલા વાત કરી તેમ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે કોઈ દિવસ ચેડા કરતા નહીં. જેણે બોલ સાથે ચેડા કર્યા એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. હા કે ના? જેને બેંક સાથે ચેડા કર્યા એ બધાએ દેશ છોડવો પડ્યો. જેને ઓફિસમાં નાની મોટી ખોટી ચારિત્ર સંબંધી હરકતો કરી એ બધાની પોસ્ટ પોઝિશન પાવર જતા રહ્યા. હા કે ના? એથિક્સ સાથે રમાય નહીં. ફાયર ઓફિસર અહીંયા બેઠા છે, અગ્નિ સાથે રમાય ના રમાય ને? એ સલાહ જ આપણને આપશે અને એ જ આપણને ઘણી બધી સુંદર વાતો સમજાવશે. યુ કાન્ટ પ્લે વિથ ફાયર, યુ કાન્ટ પ્લે વિથ વોટર. પાણી સાથે રમાય? ઇલેક્ટ્રિસિટી સાથે રમાય? તમને એમ થાય કે હું એન્જિનિયર થયો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો, પછી જુનિયરમાંથી સિનિયર એન્જિનિયર થયો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો, બોર્ડ મેમ્બર બન્યો અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન બન્યો 35 વર્ષની કારકિર્દી પછી. પ્લગમાં આંગળી નખાય? જીબીના ચેરમેન રવિવારે સવારે આમ કોલર ઊંચો કરે, આપણને 35 વર્ષનો અનુભવ, અને પાછા પ્લગની સામે કહીને કે જો તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે. ઓકે, ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર આઈ એમ પુટિંગ ઇન સાઇડ. આ ચેરમેનની આંગળી હું પ્લગમાં આંગળી નાખું, ધ્યાન રાખજે. હા, તારું ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું. તો ઇલેક્ટ્રિસિટી આદરપૂર્વક એ આંગળીનું પ્લગમાં સ્વાગત કરે, ચોંટાડી દે. કેમ? ઇલેક્ટ્રિસિટી એ કોઈ પદ, પ્રતિષ્ઠા કે પ્રભાવ એને ઓળખતી નથી. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. In the same way, ethics, નીતિ નિયમ અને સિદ્ધાંત doesn't know your post, position and power. તમે ગમે તે હો, તકલીફ આવી જ શકે છે. એટલે એથિક્સ અને ડિસિપ્લિન સાથે કે બાજુવાળાએ તો ધંધામાં આવું ખોટું કરે છે, જો એમને પ્રગતિ થઈ ગઈ ને એ વિચારવાનું જ નહીં. એને જે કર્યું એ હું મારી નીતિમત્તાની લાઈન છોડીશ નહીં. બે લાભ: તમારું લાઈફ સિક્યોર રહેશે, એટલે કે તમારું ફેમિલી, પર્સનલ લાઈફ, બિઝનેસ બધું જ સુરક્ષિત રહેશે, અને ભગવાનની પ્રસન્નતાનું બહુ જ મોટું કારણ બનશે. અને એ જ્યારે પ્રસન્ન થશે ને ત્યારે તમારી કદબાર હદબારનું તમને આપી દેશે. તો એને મજબૂર ના કરી આપવા માટે ખોટું કરીને મુઠ્ઠી ભર લઈ શકીએ. સાચું કરતા રહીને એમની પ્રસન્નતા થાય તો વરસાદ થાય. એટલે ભાવ, એ વિચાર મનમાં રાખીએ, એ અસ્તિત્વનો આનંદ છે. બીજા એક અસ્તિત્વના આનંદ માટે જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું કે યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, યુ આર નોટ ધ કાર દેટ યુ ડ્રાઈવ, યુ આર નોટ ધ હાઉસ દેટ યુ લીવ ઇન. તમારા વિઝિટિંગ કાર્ડ ઉપર જે 2 ડિગ્રી લખી છે તમે નથી, તમે જે કાર ડ્રાઈવ કરો છો એ તમે નથી, તમે જે ઘરમાં રહો છો એ તમે નથી. એનાથી તમારી આઈડેન્ટિટી ડેવલપ કરવાનો પ્રયત્ન ના કરતા. કોઈ દેખાડો એનાથી કોઈ ઇમ્પ્રેસ થતું જ નથી, અને કદાચ થયું ક્ષણિક, 2 ક્ષણિક માટે, પાછળથી તમારું ખોટું ને ખરાબ બોલે જ છે. તમારા સદગુણોથી જ તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ બાહ્ય આટાટોપથી કોઈની પ્રતિષ્ઠા વધી નથી અને વધશે નહીં. મેં તો 400 કે 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ ગાંધી, સરદાર ટુ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ પ્રમુખ સ્વામી મહારાજ. બધાના જીવનમાં સાદાઈ હતી, સ્ટ્રેટ ફોરવર્ડનેસ હતા, એની ઇમ્પ્રેશન્સ. વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના, ઇંગ્લેન્ડના વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા કે તમે ભારત જાઓ છો, તમારી ઉંમર 25-28 વર્ષની છે, યુ આર યંગ, ડાયનામિક, અને ગવર્નર તરીકે તમે બેસશો, મુંબઈના ગવર્નર તરીકે મુંબઈમાં બેસો તો મુંબઈ, ગુજરાત આખો પ્રાંત કંટ્રોલ કરે. યુ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ. પણ એક વાત તમારે નહીં કરવાની. તો લોકો કે શું? કારણ કે એને અહમ હોય ને કે હું 25 વર્ષે આઈસીએસ થયો, અત્યારે આઈએસ, એક તો ઇન્ડિયન સિવિલ સર્વિસીસ હતા,
હું 25 વર્ષ ડાયનામિક આઈસીએસ ને મને પ્રાઇમ મિનિસ્ટર ના પાડે છે કે તો એક કામ ના કરીશ, એટલે પૂછે કયું? ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. તારે ભારતમાં જઈને ગવર્નર તરીકે જે નિર્ણય લઈને જે કામ કરવા હોય કરજે, ગાંધી અને સરદાર સાથે તારે વાત નહીં કરવાની. એટલે આ લોકો પૂછે વાય, પછી ગાંધી બોલતા ના આવડે એટલે કે હુ ઇઝ મિસ્ટર ગાંધાઈ, એટલે પેલા નામ શીખ પછી એના ગુણો આવશે તને. એટલે પછી વિન્સ્ટન ચર્ચિલને પૂછે કે કેમ અમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એક સરસ વાત કરતા. જે વિન્સ્ટન ચર્ચિલે લંડન આખું ભડકે બળતું હતું બીજા વિશ્વયુદ્ધમાં, હિટલરે 300 પ્લેન મોકલ્યા, આખું લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ હતું. કાર્પેટ બોમ્બિંગ એટલે અહીં બોમ્બ પડ્યો, એની અસર જેટલા વિસ્તારમાં થાય એ પહેલા બીજો બોમ્બ પડે. ઇટ વોઝ કાર્પેટ બોમ્બિંગ ઇન લંડન. આખું લંડન ભડકે બળતું હતું. એ વખતે વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો, જે અત્યારે આપણે તો ક્રિકેટ મેચમાં વાપરી લઈએ છીએ. એ વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો એમણે, અને આખું લંડન બેઠું કર્યું, આખું બ્રિટન બેઠું કર્યું. એ વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે હું હિટલરથી નથી ગભરાતો, આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીથી હું ગભરાઉં છું. કેમ? તો એ આઈસીએસ ઓફિસર્સને કહેતા કે આ બંને વ્યક્તિઓ એટલા બધા પ્રામાણિક છે, એટલા બધા નિષ્ઠાવાન છે, એટલા બધા નિસ્વાર્થ છે, એટલા બધા કર્મઠ છે, અને એટલા બધા નીતિમત્તાને વરેલા છે કે તમે 10 મિનિટ એની સાથે મીટિંગમાં બેસશો, 10 મિનિટ પછી કોરો કાગળ તમારા મોઢા ઉપર ફેંકશે. તમે એની પ્રતિભાથી એટલા બધા અંજાયેલા હશો અને તમને કમાન્ડ કરશે, સાઇન ધ પેપર. તમે કોરા કાગળની નીચે સહી કરી દેશો, ટેક્સ તો પછી એને જે લખવી હશે એ લખશે. આ બંનેનો નૈતિક પાવર, એની મોરાલિટી એટલી બધી છે કે તમે ભલે આઈસીએસ થયા પણ તમને કોરા કાગળ ઉપર સહી કરાવી શકે એટલું એમનું વ્યક્તિત્વ પ્રબળ છે, નીતિમત્તાના લીધે, નૈતિકતાના લીધે.